માર્ચ મહિનાની અંદર કોઈ પણ ફિલ્મ એવી નથી આવી કે બોક્સ ઓફિસ પર એને ધમાકો કર્યો હોય અથવા તો દર્શકોનું ધ્યાન ખેંચ્યું હોય ધુરંધર 2 ના સિવાય. કેમ કે ધુરંધર 2 આવવાની હતી તો કોઈ ગુજરાતી, હિન્દી કોઈ પણ ફિલ્મ રિલીઝ કરવા માટે તૈયાર જ નહોતું અને એ જાયજ પણ છે. કેમ કે ખોટો રિસ્ક શું કામ લેવો. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે એપ્રિલ મહિનાની અંદર જેટલી ફિલ્મો આવવાની છે એના વિશે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી સાથે મળીને ટોટલ 16 ફિલ્મો આવવાની છે. એની આ વિડીયોની અંદર વાત કરીએ પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે દરેક મૂવીના રિવ્યૂ સાથે મૂવીની આવી માહિતી જો તમને ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર કરજો. 3 એપ્રિલે 2 ફિલ્મો હોલિવૂડની, ધ ડ્રામા અને રેડી ઓર નોટ 2 બંને થિયેટરમાં જોવા મળશે. 8 એપ્રિલે ધ બોયઝ ફિનાલે સિઝન પ્રાઇમ વિડીયો પર જોવા મળશે. 10 એપ્રિલે ટોટલ 2 ફિલ્મો, ભૂત બંગલા અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી ફરી આવી રહી છે. જો કે એની ડેટ પોસ્ટપોન થઈ રહી છે ઘડી ઘડી. અત્યારે પણ કદાચ પોસ્ટપોન થઈ શકે છે. 17 એપ્રિલે પણ આ ફિલ્મ આવી શકે છે. અત્યારે હાલ 10 એપ્રિલ મને જાણકારી છે ત્યાં સુધી. બીજી એક ફિલ્મ આવે છે ડિકોઇટ, આ પણ તમને થિયેટરમાં જોવા મળશે. 15 એપ્રિલે ઓટીટી નેટફ્લિક્સ પર આવી રહી છે રાજકુમાર રાવની ટોસ્ટર, એ પણ તમે જોઈ શકો છો. કોમેડી ડ્રામા ફિલ્મ છે. 17 એપ્રિલે 2 ગુજરાતી અને 1 હોલિવૂડ ફિલ્મ મળીને ટોટલ 3 ફિલ્મો. ગુજરાતી ફિલ્મ કુકા આવી રહી છે 17 એપ્રિલે. સાથે લાગણી પણ એક ફિલ્મ રિલીઝ થઈ છે, પારિવારિક ડ્રામા ફિલ્મ છે, એ પણ 17 એપ્રિલે આવી રહી છે. અને ધ મમી હોલિવૂડની ફિલ્મ છે, એ પણ આવી રહી છે. 24 એપ્રિલે ગુજરાતી, હિન્દી, હોલિવૂડ મળીને ટોટલ 5 ફિલ્મો. પહેલી છે માઇકલ, જે માઇકલ જેક્સનની બાયોપિક કહી શકાય છે. બીજી છે એપિક્સ, એ પણ તમે થિયેટરમાં જોઈ શકશો. ત્રીજી છે પેટ્રિયોટ, એ પણ તમે થિયેટરમાં જોઈ શકશો. જીની વેસ્ટ સની 2, એ પણ તમે થિયેટરમાં જોઈ શકશો. ગુજરાતી ફિલ્મ આવી રહી છે બહેરૂપિયો. આ ફિલ્મ જોડે થોડી ઘણી આશા છે, કેમ કે આના પોસ્ટર, આના લુક એ કંઈ આપણને થોડા ઇમ્પ્રેસ કરે એવા છે. એટલે આ ફિલ્મથી થોડી આશા રહેવાની છે ગુજરાતી ફિલ્મોમાં. બાકી એપ્રિલ મહિનાની અંદર ગુજરાતી ફિલ્મો કંઈક ખાસ દમ મારવાની નથી એવું મને પર્સનલી લાગે છે. કેમ કે રિલીઝ જ નથી બોસ. જુઓ તો ખરા, એ કુકા છે જેનું ટ્રેલર મને બહુ જ ખરાબ લાગ્યું છે. લાગણી, એમાં કંઈ કોઈ આશા નથી. હવે આવી છે બહેરૂપિયો, એનાથી થોડી ઘણી આશા છે. વાત કરીએ હવે 30 એપ્રિલ. 30 એપ્રિલે ફક્ત એક જ ફિલ્મ આવી રહી છે, પેડ્ડી. રામચરણની ફિલ્મ છે જે પેન ઇન્ડિયા રિલીઝ થવાની છે. સલમાન ખાનની માતૃભૂમિ એપ્રિલમાં રિલીઝ થવાની હતી પણ એ કોઈ કારણોસર પોસ્ટપોન થઈ ગઈ છે. અને રહસ્યમ પણ એપ્રિલમાં રિલીઝ થવાની હતી પણ હજુ જાહેરાત એપ્રિલમાં કઈ તારીખે રિલીઝ થવાની છે એ નથી કરવામાં આવી. એટલે કદાચ હજુ એપ્રિલમાં પણ રિલીઝ આની થઈ શકે છે. એટલે ખાસ આપણે જોવા જઈએ તો એપ્રિલ મહિનાથી મને ખાસ કઈ આશા નથી. એક ભૂત બંગલા છે, બહેરૂપિયો છે, એવી ફિલ્મોથી મને કંઈક આશા છે. હોલિવૂડ ફિલ્મો આપણે ઓછી જોઈએ છીએ એટલે આપણે એની વધારે આપણે ડિટેલમાં નથી ખબર કે કેવી રીતનું પ્રદર્શન કરશે. પણ હાલ આપણે ગુજરાતી, હિન્દીની વાત કરીએ તો એ ફિલ્મોથી વધારે કોઈ આશા બિલકુલ નથી. સાઉથની એક આવી રહી છે પેડી, એનાથી કદાચ કંઈક અલગ કરી શકે છે થિયેટરમાં. જોઈએ હવે આ મહિનો કેવો રહેશે ફિલ્મો માટે, કોણ બાજી મારે છે એ બધી વાત આપણે મહિનાના અંતમાં ખબર પડશે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને તમારી મનપસંદ ફિલ્મ કઈ છે આ મહિને રિલીઝ થનારી. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મો સાથે સિનેમા શો પર.